કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। કચ્છ જિલ્લા અને અમે ભુજ શહેરના તમામ ભક્તોને જય સ્વામિનારાયણ। એસએમવીએસ સંસ્થા એટલે સ્વામિનારાયણ મંદિર, વાસણા સંસ્થા, ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીના સંકલ્પથી કારણ સત્સંગનું આ ભુજ શહેરની અંદર આ પ્રથમ શુદ્ધ ઉપાસના યુક્ત મંદિર નિર્માણ પામવા જઈ રહ્યું છે। જે નિમિત્તે આજે 3 દિવસનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં આજે પ્રથમ દિવસ છે। અત્યારે વચનામૃત કથાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। હજારો ભક્તો કથાનું રસપાન કરી રહ્યા છે। સંસ્થાના વડીલ સંત એવા પૂજ્ય નિર્ગુણ સ્વામી અત્યારે એનું રસપાન કરાવી રહ્યા છે અને આવતીકાલે આજ વચનામૃત કથાના દ્વિતીય દિને સંસ્થાના ગુરુવર્ય દિવ્ય સત્પુરુષ પરમ પૂજ્ય સ્વામી શ્રી વચનામૃત કથામાં લાભ આપવા માટે પધારવાના છે। તો અને ખાસ પરમ દિવસે એટલે 1 માર્ચને રવિવારે સવારે 8 થી 12 આ મૂર્તિ પ્રતિષ્ઠા ઉપક્રમે ખાસ ભુજ શહેરના રાજમાર્ગો ઉપર ભવ્ય દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું છે, જેમાં હરિકૃષ્ણ મહારાજ ગુરુજી અને સાથે સંતો પણ આ શોભાયાત્રામાં પધારી અનેક જીવોને અભયદાનનો લાભ આપશે અને સાથે સાથે એ જ દિવસે બપોરે 2 થી 5 મૂર્તિ પ્રતિષ્ઠા વિધિનો ઉત્સવ ઉજવાશે અને સાંજે છેલ્લે 5 થી 7 આ વચનામૃત કથાની પૂર્ણાહુતિનો દિન છે અને સાથે ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીના તમામ ભક્તોને દિવ્ય આશીર્વાદનો અણમોલ લાભ મળશે। તો આ 3 દિવસની કથામાં ખાસ તમામ ભક્તજનને પધારવા એસએમવીએસ સંસ્થા આમંત્રિત કરે છે। તો અને ખાસ સર્વેને લાભ લેવા અમારું હાર્દિક આમંત્રણ। જય સ્વામિનારાયણ। મારું નામ કમલેશ રામાણી છે। અમે લંડનથી લગભગ 30 થી 40 મુક્તો સ્પેશિયલ આજે આ પ્રોગ્રામનો લાભ લેવા માટે આવ્યા છીએ। અહીંયા આવ્યા પછી જે અહીંયા દિવ્ય સત્સંગનો માહોલ છે એ જોઈ અમને ખૂબ આનંદ થઈ રહ્યો છે। અહીંયા આજે ભવ્ય પોથીયાત્રા થઈ, વચનામૃત પારાયણનો પ્રારંભ થયો। સૌમાં અહીંયા ભક્તોમાં અનેરો ઉત્સાહ ઉમંગ છે આ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અને સાથે સાથે આવતીકાલે અહીંયા સંસ્થાના ગુરુજી અત્યારે ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી એ પણ પધારવાના છે। એટલે સૌને આ પ્રોગ્રામમાં વિશેષ આનંદ છે અને એમના દર્શનનો લાવો મળશે એવો અંતરમાં ઉત્સાહ અને ઉમંગ છે અને સાથે સાથે આ દિવ્ય પ્રતિષ્ઠા મહોત્સવનો પણ લાભ મળશે એનો પણ ખૂબ ઉત્સાહ અને આનંદ છે। જય સ્વામી।